કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે છે ને સેટરડે છે અને ટેમ્પરેચર 17 છે, 27 એપ્રિલ. ટેમ્પરેચર 17 છે ને તો બહાર જુઓ તમે, મજા આવે એવું છે. અહીંયા કપડાં બપડા સુકાઈ જાય ને એવું. અહીંયા પગ લૂસણીયા ધોઈને રાતે સૂક્યા હતા, અહીંયા આજે સુકાઈ બી ગયા છે અત્યારે સવારે એટલે 1 વાગી ગયો, બપોર પડી ગઈ. તો આજે કોઈ રેસીપી આપણે શેર નહીં કરવાની, પણ લંચમાં જે શું બન્યું હું તમને બતાવું. 1 વાગ્યું છે, લંચ રેડી થઈ ગયું છે. અહીંયા મેં મટરના પરાઠા બનાવ્યા છે આજે. છોકરોને મટરના પરાઠા ખાવા હતા અને જિજ્ઞેશને શાક રોટલી. તો આજે અહીંયા છે ને રીંગણ અને તુવર દાણાનું શાક બનાવ્યું છે મેં, અને રોટલી ગરમ ગરમ બનાવવાની છે. દહીં રાયતું અથવા છાશ ચાલે જિજ્ઞેશને આ શાક જોડે. એટલે આજનું લંચ આ છે. અને એક ક્વેશ્ચન હતો બેનનો કે બેન કે ભાઈ કે તમે મિક્સર ક્યાંથી ઇન્ડિયાથી લઈને આવ્યા છો? તો મિક્સર અમે લોકો ઇન્ડિયાથી જ લઈને આવ્યા હતા અને આપણું બોસનું છે, પણ જે વોલ્ટેજ આપણે અહીંયા જે જોઈએ ને એ રીતનું આ લોકો વેચતા હોય છે. આપણે ઇન્ડિયા મળે છે આપણને અહીંના વોલ્ટ પ્રમાણે. તો બોસનું છે અને ઇન્ડિયાથી અમે લોકો લઈને આવ્યા હતા. અને બીજો ક્વેશ્ચન હતો કે ચેવડામાં લીંબુ નીચોઈએ તો ચેવડો હવાઈ ના જાય, એવા બહુ બધા જણનો ક્વેશ્ચન હતો. 3 થી 4 જણાએ એ ક્વેશ્ચન કર્યું છે. તો નહીં હવાઈ જાય, એક વખત તમે નાખી જોજો, તમને મજા આવશે. હું તો કાયમથી લીંબુનો રસ જ યુઝ કરતી હોઉં છું અંદર. એના સિવાય જો તમારે કરવો હોય તો મેંગો પાવડર તમે નાખી શકો, એ બી ચાલે. પણ હું ઓલવેઝ આ જ વાપરતી હોઉં છું, એટલે નથી હવાઈ જતો. એને એ નાખ્યા, રસ નાખ્યા પછી આપણે એકદમ ધીમા તાપી આપણે એને શેકતા હોઈએ છીએ ને, એટલે શેકીએ એટલે મસ્ત જેવો આપણને જોઈએ એવો ક્રિસ્પી થઈ જાય. નથી હોઈ જતું. બીજું આજે દિવસ દરમિયાન જે બી કંઈ બહાર જઈશું કે કંઈ હશે તો તમને બતાવીશું. ચાલો વોક કરવા જઈએ. અંદર મૂકી દે તો જો આજે તમને રોજ પાછળથી લઈ ગયા અને બધેથી લઈ ગયા, આજે ફ્રન્ટ સાઈડ છે. ઓકે. અને બાજુમાં જે એક્ઝેક્ટ નીચે બસ સ્ટોપ છે, કે જ્યારે બી અમારી જોડે ગાડી નહોતી કે અત્યારે બી છોકરાઓને જ્યારે જવાનું હોય ત્યારે એકદમ ઇઝી પડે. બહાર નીકળો, દરવાજો, બસ સ્ટોપ. અને વિન્ટરમાં બહુ સારું કામમાં આવે આ સિસ્ટમ કે નીકળો એટલે બસ સ્ટોપ. અમે બી 6 મહિના સુધી બસમાં જ જોબ કરી છે, એટલે બહુ જ સારું લાગે. જેવા નીકળો એટલે ગયો અને આવતી વખતે પહેલાં બસ સ્ટોપ, સામેનું જે બસ સ્ટોપ છે ને ત્યાં ઉતરતા હોઈએ અમે લોકો. જો આ 3 નંબરની અહીંયા જેમ કે લખ્યું છે 371, 128, 121, તો આ 3 નંબરની જે બસ હોય ને એ અહીંયા ઊભી રહે, બાકી ના ઊભી રહે. પણ એ 3 બસો હોય ને એ તમને આગળ કનેક્ટ કરતી હોય એમ, તમારે બીજે કોઈ એવી જગ્યાએ જવાનું હોય તો. એટલે આ 3 નંબર જે છે એ બસો અહીંથી ઉપડે છે. સાંજનો ટાઈમ છે અને 7:40 જેવો થયું છે અને અમે નીકળ્યા છીએ વોક કરવા માટે. જમી લીધું અને આજે વેધર છે ને એકદમ ક્લાઉડી, નહીંતર અત્યારે તો તડકો દેખાય તમને, પણ એકદમ ક્લાઉડી છે. ધીમો ધીમો વરસાદ પડે છે, જો તમને દેખાય તો. અમે તો ફીલ કરીએ છીએ, પલળીએ છીએ થોડું થોડું, પણ ચાલે એવું છે. તો થોડો રાઉન્ડ મારવા નીકળ્યા છીએ. સાથે અમે લોકોએ અમ્બ્રેલા બી લીધી છે એક. તો ત્યાં પાછળ અમારી બિલ્ડિંગ અને આ અમારી જોડે જે બિલ્ડિંગ છે આ. અને આજે અમે ગઈ વખતે અમારા ફ્રેન્ડના ઘરે જતા હતા એ અમે બીજો રસ્તો લીધેલો, અને આજે જે રસ્તો લીધો છે એ બીજો છે. કનેક્ટ કરશે બંને એક જગ્યાએ. અને આ બાજુ જઈશું એટલે પાર્ક છે, તો તમને આજે પાર્ક બી બતાવીએ. સમરમાં તો જ્યારે આવીએ ને સાંજના ટાઈમે એટલે છોકરાઓ રમતા જ હોય, ફૂલ હોય પાર્ક આખો. કેમ કે 6 જ મહિના સમર હોય ને 6 મહિનામાં એમનો મોકો મળ્યો હોય પાર્કમાં જવાનો, ઘરમાંથી બહાર નીકળવાનો. તો એ ટાઈમ બી તમને બતાવીશું એક દિવસે. અત્યારે જોઈએ કે કોઈ છે કે નહીં આપણે, એટલે ચાલો બતાવું પાર્ક તમને. આ રસ્તેથી આવ્યા અમે અને આ બાજુ જઈએ છીએ જ્યાં પાર્ક છે. એકદમ શાંત ગલિયા, બેકાર મારે એવી ગલિયા છે બધી, જાણે કોઈ રહેતું જ ના હોય. રહે છે બધા ઘરમાં છે. પાછળ જે દેખાય છે ને એ પાર્ક છે, જે મેં કહું છું ને કે પાર્ક સાઈડ જઈએ છીએ અમે વોક કરવા. આ પાર્ક છે, અંદર છોકરો રમી શકે એટલી જગ્યા છે. અને
હા, અહીંયા તમે જોઈ રહ્યા છો ત્યાં આગળ સ્વિમિંગ પુલ શીખવા માટે અહીંયા શીખવાડવામાં આવે છે સ્વિમિંગ પુલને એવું, સ્વિમિંગ ને એવું. સોરી. તો અહીં અમારા એક બીજા ફ્રેન્ડ છે ને સ્નેહા, એને એ અમને જોઈન કરે છે, વોક કરવા જઈએ છીએ તે. તો તમે મળેલા જ છે જો, દોરડા કૂદવાયેલા. ચાલો સ્કીપિંગ કરો, થોડું ચાલીશું અને કોઈ એવી જગ્યા હશે તો થોડું બેસશું. આ જે બિલ્ડિંગ બને છે ને એ અમે જ્યારે જોબ જતા હતા ને, જ્યારે 2019માં આવ્યા ને, એટલે ત્યાં આગળ પાછળની સાઈડે બસ, અહીંથી આ બધું વોક કરીને ત્યાં પાછળની સાઈડે બસ પકડતા હતા. તો ત્યારે છે ને એ બનવાની સ્ટાર્ટ થવાની હતી, મતલબ જગ્યા કરતા હતા માટીને બધું સમતલ કરીને એવું બધું. અત્યારે એક રેડી થઈ જશે, બીજી બને છે બાજુમાં. તો અહીંયા આ છે ને એ લાઇબ્રેરી છે જુઓ, અને એમાં તમારે મેમ્બરશિપ કાર્ડ કઢાવવાનું, અને જે બી હોય એક ખાલી તમારું આઈડી પ્રૂફ હોય એટલે તમારું મેમ્બરશિપ કાર્ડ નીકળી જાય, અને તમે તે યુઝ કરીને ગમે ત્યારે એમાં વાંચવા કે ગમે તે જઈ શકો એમ. તમારી પાછળની જ સાઈડે એક્ઝેક્ટ છે. તો એ જો આપણે જ્યારે સામે રોડ ક્રોસ કરીને સામે જવાનું હોય ને તો અહીંયા છે બટન પ્રેસ કરવાનું, એટલે ત્યાં સિગ્નલ આપણું પડશે વોક કરવા માટેનું, અને પછી જ આપણે ત્યાં આગળ વોક કરીને જઈશું. જો બતાવીએ લાઈક અમુક ક્રોસિંગ્સ હોય છે ને, વોક કરીને અહીંયા ક્રોસ કરી શકીએ, સામેની સાઈડે જઈ શકીએ. આપણું સિગ્નલ પડી ગયું છે. તો જીગરભાઈની રેસીપી તમે માગતા હતા ને, અમે જે એ દિવસે ગયા હતા સ્નેહાના ઘરે, તમે જો આગળનો વિડીયો જોયો હોય તો, અને જીગરભાઈએ જે પાઉંભાજી બનાવી હતી, અને એક જણ કહેતું હતું કે તમારે જીગરભાઈ ને ચિરાગભાઈ શું થાય, તો બંને અમારા બહુ સારા મિત્ર છે અને અમારી પાછળની સાઈડે છે. ખુશ્બુને જ્યારે ફોટોશૂટ કર્યું હતું પ્રેગ્નન્સી વખતે, એ ગાર્ડન આ નતું, પાછળની સાઈડે ગયા હતા એ બીજું ગાર્ડન હતું. આપણે પેલું સિમેન્ટ સાઈડ બીજું ગયા હતા ત્યાં. હા, સારું હતું. એ મસ્ત ગાર્ડન છે ત્યાં. આજે છે ને એ સાયકલિંગ કરવા માટેના ટ્રેક છે. અહીંયા તમને વોક કરવાનું ને સાયકલિંગ કરવાનું ને સમરમાં અહીંયા જગ્યાએ ના હોય, સામે એકબીજાને અથડાય એવી રીતે સાયકલિંગ કરવા લોકો આવતા હોય. જુઓ કેવી મસ્ત બધા એપાર્ટમેન્ટ, આ બધા રેન્ટલ, લગભગ બધા રેન્ટલ જ છે આપણે, હે ને અહીંયા. હા, આ બધા રેન્ટલ છે. આ જ સિસ્ટમ. આ બધા જે ઝાડ છે ને એ બધા છે ને એ એવા છે કે 365 દિવસ આવા લીલા છમત દેખાય. આ એક જ ઝાડ કેનેડામાં એવું છે કે લીલું દેખાય તમને 365 દિવસ, બાકી બધું સુકાઈ ગયું હોય. અને એને સ્પ્રૂસ કહે છે, સ્પ્રૂસ, હે ને બરાબર. અને આપણે અમારી દેશી ભાષામાં ક્રિસમસ ટ્રી, અમને તો એ જ ખબર નહીં આવે પણ અમે તો ક્રિસમસ ટ્રી જ કહીએ, કેમ કે લુક વાઇઝ અમને એવું જ લાગે છે. સુકાતું ના આવું ના આવું જોઈએ. ક્યાં છે? મને તો દેખાતું એક બે એ બાજુ ગયા, સસલા આટલા જ. બ્રાઉન બી હોય અમુક વખતે, અને જન્મે એટલે તો આવડા જ હોય, આવડા બબુડા છે. સસલા આનથી બી નાના આવે. જો આમાં જીગરભાઈ જો સ્ટન્ટ કરવા નીકળ્યા, હા, સાયકલિંગ કરવા જવું છું એવું કહેતા હતા, અને આવીને અહીંયા જો ચૂપકેથી સ્ટન્ટ કરવાના ચાલુ કરી દીધા. તમે ઓળખો જીગરભાઈને? ભાજીપાવવાળા જીગરભાઈ અમારા. જો એ પાછા નીચે ઉતરશે, મજા આવે એમના છોકરાની જે. એમને નહીં ખબર કે એ વિડીયોમાં આવવાના છે. આવી ગયા વોક કરીને, 7:40 નીકળ્યા હતા. જુઓ કેટલા વાગ્યા, ઓલમોસ્ટ 9:30 ઉપર ચાલી છે. અને મજા આવી. બહુ દિવસ પછી આવું વોક કરવા નીકળ્યા, કેમ કે વિન્ટરમાં નીકળી ના શકીએ. એ ફોરમ અમે બે નીકળ્યા હતા, અને આગળથી એમને સ્નેહાએ જોઈન કર્યું. તો 3 જણા વાતો કરતાં કે 2 કલાક કેટલું ચાલીને આવ્યા ને ખબર જ ના પડી. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? આઈ હોપ કે તમને બધાને ગમશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. થાકી ગયા છીએ, આરામ કરીએ હવે. ચાલો, બાય બાય.